જ્યાં ગેંઠ છે ને ત્યાં અટકી જાય, ત્યાં બધું ભેગું થાય. એ ગેંઠ આપણું મન છે ને એમાં ભેગું થાય, અને ભેગું થાય એટલે આપણે કહેવાય જાય કે જો અમે આમ કર્યું, અમે એટલો ધર્માદો કર્યો, અમે એટલું પૂન કર્યું, ને હું ખવડાવ્યું, અમે દાન દીધું. એ ભેગું થાય ને ત્યાં સત્કર્મ કરો એ ભેગું થાય ને નબળા કર્મ કરો એ ભેગું થાય, પણ ગેંઠ તો પડી ગઈ. હવે આ ગેંઠ ખુલ્યા વગર મોક્ષ મુક્તિ કે ભગવાન સુધી પહોંચાય નહીં. અને આપણે ખોલી કે હોય તો ગુરુ પાસે જવાની જરૂર જ નહીં. એટલે રવિ સાહેબે આ કીધું, ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ માયા મહાવિકાર. રામકૃષ્ણએ ગુરુને સેવ્યા. રામના અવતાર હતા, કૃષ્ણના અવતાર હતા, એને ગુરુને ધારણ કર્યા. શું કામ? એની ઉપર આ ગેંઠ ખુલે એમ નથી. અને એની ગુરુને મહાન ગણ્યા. કોની? રામે કૃષ્ણએ. એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂંજારા, પર મેં મત ભૂલો ગે મારા, તમે પ્રેમથી જોજો પ્યારા. જો આવા મહાન પુરુષો હતા છતાં એને ગુરુને સેવા. પણ આપણે ક્યાંક ભરમમાં ભૂલા પડ્યા. એ ભૂલા પડ્યા ને એ આ ગેંઠ છે ને, ગ્રંથિ છે ને, એ છૂટે ને ત્યાં સુધી આપણે બધા ભૂલા પડેલા છે. અને એ ગેટ ખોલવા માટે સદગુરુની કૃપા. પણ સદગુરુ કરાવ્યા પછી સદગુરુ આના માલમે હોવા જોઈએ, બ્રહ્મના. નકર એ કર્મકાંડ, ઉપાસના, જપ તપ ને હોમ હવન, યજ્ઞ યાગાદી, પાપથી શેટો રહે, ધર્મથી ઢુકડો રહે એવું શીખવાડી દે. તો ધર્મથી તો બધા ઢુકડા જ રહેવાનું છે, પણ ભજન થાય ક્યારે? ભજન કરવું કેમ? બરાબર ને? તો ભજન કરવા માટે લીલોભાઈ કીધું, અમને અંતર્યામી મળ્યા રે હારે ગુરુજી કહો ભજન કેમ કરીએ. એ લેવાય તો રામ નામ લેજો, લેવાય તો તન ટુકડો દેજો. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. એ હીરો પડ્યો મેદાનમાં, તમે લેવાય તો લઈ લેજો. ગુરુજી કહો ભજન કેમ કરવું, અમને અંતર્યામી મળ્યા રે હારે ગુરુજી કહો ભજન કેમ કરીએ. હે મોટા ધણીની ફેરવો માળા, તોડી જો જગતના તાળા. હે જે મોટા ધણીની ફેરવો માળા, તોડી જો જગતના તાળા. એજી તોડી જો જગતના તાળા. એજી ઝીણા માયલા ઝીણા મારા, પ્રભુ છે પરવાળા. ગુરુજી કહો ભજન કેમ કર્યું. એજી ઝીણા માયલા ઝીણા મારા, પ્રભુ છે પરવાળા. ગુરુજી કહો ભજન
કેમ કરીએ અમને અંતર્યામી મળ્યા રે હારે ગુરુજી કો ભજન કેમ કરીએ બાવન તો બજારું લાગે આમાં જવર લાન કોક જાવે હે બાવન તો બજારું લાગે આમાં જવર લાન કોક જાવે જ્ઞાન ધરી લો સોનમાં એમાં જીણા વાજા વાગે ગુરુજી કહો ભજન કેમ કરીએ ધ્યાન ધરી લો સોનમાં એમાં જીણા વાજા વાગે ગુરુજી કહો ભજન કેમ કરીએ અમને અંતર્યામી મળ્યા રે હારે ગુરુજી કહો ભજન ગુરુજી કહો ભજન કેમ કરીએ હે નિજ નામના પડદા ખોલે ધરણી ને આકાશ ડોલે હે નિજ નામના પડદા ખોલે ધરણી ને આકાશ ડોલે સહેજ ધરણી ને આકાશ ડોલે જી બોલ્યા છે લીલોળબાઈ પ્રભુ પધાર્યામાં બોલે ગુરુજી કહો ભજન કેમ કરીએ જી બોલ્યા છે લીલોળબાઈ પ્રભુ પધાર્યામાં બોલે ગુરુજી કહો ભજન કેમ કરીએ અમને અંતર્યામી મળ્યા રે હારે ગુરુજી કહો ભજન કેમ કરીએ ગુરુજી કહો ભજન કેમ કરીએ આ લીલોળબાઈએ ભજન કરવાની રીત બતાવી આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણી જિંદગી અત્યાર સુધીમાં એટલી ગઈ આશે એટલી રહી બાકી વહી ગઈ બરાબર ઘણી સાધના કરી ઘણી નામ લીધા ઘણા ગુણગાન ગાયા કીર્તન ગાયા ભજન ગાયા સમય ઘણો ગયો ને પણ પ્રતીતિ કોને થઈ ઓળખાણ કોને થઈ મુક્તિ કોને મળે આપણે એક એક વ્યક્તિને પૂછો ભાઈ મુક્તિ મળી તમને મોક્ષ મળ્યો હવે ઈ તો કઈ ખબર નહીં હો ભાઈ આમ પડ્યા થઈ જાય મોક્ષ મળ્યો કોઈને હવે ઈ અમને ખબર નહીં તો ખબર કોને તમને નહીં આપણે જે કાંઈ કરીએ આપણને ખબર હોય ને આપણે ખાધું એ આપણને ખબર હોય વાડીએ ગયા એ ખબર હોય કામ કર્યું એ ખબર હોય વ્યવહારમાં ગયા એ ખબર હોય કોઈને ઢીકો મારી આવ્યા એ ખબર હોય પાછા ઈવડા આપણને ઢીકો મારવા આવે એ ખબર હોય ન હોય આ એક જ ખબર નથી તો નામ તો લઈએ છીએ ભજન કરીએ છીએ સ્મરણ કરીએ છીએ સેવા કરીએ છીએ
સેવા અને સમરણ અમે કોના કરી એ ઘર બતાવી દેજો. હે ગુરુદેવ અમને શરણોમાં લેજો. આ ઘર તો બતાવવું જોઈએ ને. તમે જેનું નામ લ્યો છો એ ક્યાં ઓળખાણ તો જોવે ને. નકર તો નિશાન વગરનો ઘા છે. નિશાન વગરનો ઘા કરીએ વ્યાપકમાં વાતું ન થાય. ઉલટાનો જીવ કળાય. નટવર તો પ્રગટ મળે સુખ થાય. અવિનાશી તો અખિલમાં બેઠો આખા વિશ્વમાં વ્યાપક છે એમ કરીને આપણે હે રામ ગોળા ઉડાડી રાખી તો મેચ રમતા હોય ને એમ નિશાન તાકીને જ બોલ મારે. અને ઓલો એટલું જ ધ્યાન રાખીને બેઠો હોય કે આવે એટલે તરત જ ફટકો મારી દો. એ નિશાન તાકીને ઘા કરે. કોઈ પણ વગર નિશાન વગરનો ઘા નથી કરતા. આપણે કોકને ગાય જેવી તો સામે આવીને ઉભો રાખે ઉભો રહે. મારે તને લાફો મારો કે બે ગાય જેવી એ નિશાન તો તાક્યો ને. કઈક વ્યવહારિક વાત ઉભો રહે ભાઈ મારે થોડીક વ્યવહારિક વાત કરવી. પણ ન હોય ને તમે લાગટ વાતું કરો રસ્તામાં બક્યા જાઓ બોલે જાઓ તો અહીંયા અમારા સવારે એક ભાઈ કાયમ નીકળે રામાવીરનું આખ્યાન કરતો હા સવારમાં નીકળે સાંજે નીકળે બપોરે નીકળે બિચારો.